ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભારતીય જનતા પાર્ટીના ચહિતા અધિકારીઓ અને એમના નેતાઓએ જે મહાભયંકર ભ્રષ્ટાચાર કર્યો, હપ્તાબાજીને તોડ કર્યા, એનું પરિણામ આવ્યું કે 27 લોકો ભૂંજાયા। આ પરથી રાજ્યની સરકાર અને અધિકારીઓ જે ધડો લેવાનો હતો એ નથી લીધો અને આ એનું પરિણામ છે। જે ચીફ ફાયર ઓફિસર ટીઆરપી ગેમિંગ ઝોનના પ્રકરણમાં જેલમાં ગયા, એના બદલે કચ્છમાંથી જે માણસના અધિકારી તરીકે લાવ્યા હતા, ચીફ ફાયર ઓફિસર તરીકે રાજકોટમાં લાવ્યા હતા, એ વાતને એ મહિનો દિવસ નથી થયો અને એ આજે એસીબીની ટ્રેપમાં પકડાયા। આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મોટા અધિકારીઓનું વાસ્તવિક ચરિત્ર છે અને એટલા માટે જ આ ભ્રષ્ટાચારના પાપનો ગળો ફૂટે અને પીડિતોને ન્યાય મળે એટલા માટે મેં ગુજરાત ન્યાયયાત્રા લઈને નીકળ્યા છે। જો કે એ પણ કહેવા માગું છું કે એસીબીના અધિકારીઓ જેમણે ટ્રેપ કરી, ચીફ ફાયર ઓફિસરને પકડ્યા, એ અધિકારીઓ પણ પાછા દૂધના થયેલો હતા નથી કે એસીબીની ટ્રેપ કરવી ક્યાં નહીં કરવી અને ક્યાં ગૃહ વિભાગમાંથી ફોન આવે તો છોડી દેવો, એનું પણ ગણિત કામ કરતું હોય છે। એ પણ ગુજરાતની જનતા સમક્ષ આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું। બીજું, ભાજપના નેતાઓ ગુજરાત ન્યાય યાત્રાને લઈ અને ઘણા બધા નિવેદનો અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, એને લઈને તમે શું કહેશો? એ લોકોની એક બોખલાહટ છે। રાજકોટ 31 વર્ષ બાદ જે બંધ રહ્યું, પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો, 3 દિવસનો ઉપવાસ કર્યો, એના કારણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જે માહોલ રાજકોટ શહેરમાં અને આખા સૌરાષ્ટ્રમાં બન્યો, ભાજપ એકદમ ડિફેન્સિવ મુદ્રામાં આવી ગઈ, એની જોડે બોલવાનો કોઈ વિકલ્પ ન બચ્યો, એના કારણે આવા નિવેદનો કરી યાત્રા અને પીડિતોની હાંસી ઉડાવવાની કોશિશ કરી રહ્યા છે। બાકી પીડિતોની માગણી જે છે તમે સંતોષી લો, અમારી યાત્રા કરવાની જરૂર જ નહીં રહે। સીબીઆઈ કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવા દો અને 1.5-2 કરોડનું વળતર આપો। આ કરવું નથી અને પીડિતો જે નીકળ્યા છે, પીડિતોની મશ્કરીને મજાક કરે છે। ભારતીય જનતા પાર્ટીના લોકો જરા લાજો, જરા લાજો। ગુજરાતમાં ચાલુ નોકરીએ વિદેશમાં રહેવાનું, લાંબા સમય સુધી વિદેશમાં વસવાટ કરવાનો અને શાળાએ ગયા વિના પગાર મેળવવાનું આખું એક સુનિયોજિત રીતે તંત્ર ગ્રામ્ય વિસ્તારની શાળાઓને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહ્યું છે। સરકાર જે દાવા કરે છે રિયલ ટાઈમ મોનિટરિંગની, રિયલ ટાઈમ એટેન્ડન્સની અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે કરોડો રૂપિયાના ખર્ચે સરકારે ઊભું કરીને તામઝામ સાથે દેશનું મોડલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે તેવા દાવા કર્યા। 2019થી કાર્યરત થયેલું આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં સરકારે પોતે સત્તાવાર રીતે દાવો કર્યો કે અમે વિદ્યાર્થીની અને શિક્ષકોની રિયલ ટાઈમ એટેન્ડન્સ લઈ રહ્યા છે, પણ જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં એક પછી એક જિલ્લામાંથી શિક્ષકોની લાંબા સમય સુધીની ગેરહાજરી અને એ ગેરહાજરીના કારણે વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી શિક્ષક જ ન હોય, એના કારણે ગુજરાતના ગરીબ સામાન્ય ગ્રામ્ય વિસ્તારના બાળકોના અભ્યાસ ઉપર ગંભીર અસર પડી રહી છે। કાગળ ઉપર બોલતા શિક્ષકોના કારણે અહીંયા બીજા શિક્ષક પણ ન મળે અને 3 પ્રકારના શિક્ષકોની આખી વ્યવસ્થા સુનિયોજિત રીતે ખેલ ચાલી રહ્યો છે। એક શિક્ષકો જે લાંબા સમયથી વિદેશ જતા રહ્યા હોય અને કાગળ ઉપર એની ગુજરાતમાં હાજરી બોલતી હોય ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ શાળામાં, બીજા શિક્ષકો કે જેમને નિમણૂક જે થઈ છે તેમની જગ્યાએ પોતે ડમી શિક્ષક તરીકે ચલાવતા હોય, એટલે કે કોઈને પોતાના આસિસ્ટન્ટને જવાબદારી સોંપી દે અથવા બીજાને થોડો પગાર આપીને એને કામ સોંપી દે અને પોતે બહાર બીજા ધંધામાં વ્યસ્ત હોય કે બીજી જગ્યાએ હોય। ત્રીજા શિક્ષકોની તો આખી જગ્યા જેવી છે કે તેમની હાજરી બોલે છે જે તે ગામ કે જે તે શાળામાં, પણ તેમને સરકારના કામમાં અન્ય જગ્યાએ નિયુક્ત કરી દેવામાં આવ્યા છે। આવી સંખ્યા પણ મોટા પાયે છે, પણ સરકારની પેટનું પાણી એટલા માટે ચાલતું નથી કારણ કે સરકાર જ આખા કૌભાંડમાં ડૂબેલી છે। આ વાત એટલા માટે જવાબદારીપૂર્વક કહું છું કે સરકાર પોતે જ દાવો કરે છે કે રિયલ ટાઈમ એટેન્ડન્સ લઈએ છીએ ટીચરની અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટા સીએમના ડેશબોર્ડ ઉપર પણ આપવામાં આવે છે અને જે રીતનો દાવો છે સરકારનો, તો એ પ્રમાણે શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે તે અને સીએમ ડેશબોર્ડ ઉપર કોનું મોનિટરિંગ થાય છે, કઈ વાતનું મોનિટરિંગ થાય છે? જો ગ્રામ્ય વિસ્તારના લાખો બાળકોના ભવિષ્યની ચિંતા કરવા માટે જો ડેશબોર્ડ ઉપર આવતા ડેટાનું મૂલ્યાંકન ન થતું હોય તો આવા ડેશબોર્ડ સરકારી તિજોરી અને કરોડો રૂપિયાના ખર્ચે શેની જરૂરિયાત છે? જે ટેકનોલોજીથી ગ્રામ્ય વિસ્તારના બાળકને શિક્ષક હાજર છે ગેરહાજરની ખબર ન પડતી હોય તો એ દાવા કેટલા હદે સાચા એ આપણને વાસ્તવિકતા ખબર પડી છે। ગુજરાતમાં 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલા સુપરવિઝનનો સ્ટાફ
અને કુલ મળીને 2.5 લાખ કર્મચારી, એટલે ગુજરાતમાં 50% કરતા વધુ કર્મચારી તો શિક્ષણ વિભાગના છે. આ સંજોગોની અંદર રિયલ ટાઈમ ડેટાના જે દાવા થયા એ કેટલા હદે સત્ય છે આના ઉપરથી સમજી શકાય. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાતમાં એક તરફથી લાંબા સમય સુધી શિક્ષકોની જગ્યા ભરવામાં નથી આવતી, એટલે કે 40,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. બીજી બાજુ ટેટ પાસેલા હજારો યુવાન યુવતીઓ શિક્ષક બનવા માટે પોતે લાંબા સમયથી સંઘર્ષ કરીને સરકાર સામે રજૂઆત કરે પણ સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી. બીજી બાજુ જે શિક્ષકો છે તે આ રીતે વિદેશમાં જલસા કરે વિદ્યાર્થીઓના ભોગે એ કેટલે અંશે વ્યાજબી. આ સંજોગોમાં જેમની જવાબદારી છે તંત્રની, એટલે કે ટીપીઓ, ડીપીઓ, એ લોકોએ શું કામગીરી કરી? જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણાધિકારીની